નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ। લોભિયા હોય ત્યાં દુતાળા ભૂખે ના મરે, આ કહેવત અત્યારે હિંમતનગરમાં સાર્થક થઈ રહી હોય તેમ લાગે છે। હજુ તો હજારો કરોડના બીજેડ કૌભાંડની શાહી સુકાઈ નથી, ત્યાં હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમનો પરપોટો ફૂટ્યો છે। સામાન્ય જનતા તો ઠીક, પણ ભણેલા ગણેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ પણ આ ડબલ પૈસાની માયાજાળમાં ફસાઈ ગયા છે। 10 થી 15% વળતરની લાલચ આપીને ગઠિયાઓ કરોડો રૂપિયાનો ઓહિયો કરી ગયા છે। હવે ઓફિસને તાળા મારીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જો આ અહેવાલ, સવાલ એ થાય છે કે વારંવાર આવા કૌભાંડો સામે આવવા છતાં લોકો લાલચમાં કેમ આવી જાય છે? પોલીસની ઢીલી નીતિ કે પછી લોકોની રાતોરાત અમીર બની જવાની ઘેલછા? ભલે પોલીસ હવે અનિલ પરમાર અને તેના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધી રહી છે, પરંતુ રોકાણકારોના લોહી પરસેવાની કમાણી પાછી આવશે કે કેમ? બીજેડ કૌભાંડ બાદ પણ જો હિંમતનગરમાં આવા અડધો ડઝનથી વધુ લૂંટના હાટડા ચાલતા હોય તો તંત્રએ હવે લાલ આંખ કરવાની જરૂર છે। અગાઉ પણ અશોક જાડેજા, ઇમ્તિયાઝ સૈયદ, અભય ગાંધી જેવા અનેક ઠગો સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ, તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય 4 લોકોએ મદદગારી કરીને રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું, તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ। હાલ આજે 6 લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા, પરંતુ જે અન્ય પોન્જી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ, તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે। હાલ અત્યાર સુધીમાં 4 લોકોની અટકાયત કરી છે, જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ 4 લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે। અનેક રોકાણકારોને લૂંટીને ગયા છે, તેમ હોવા છતાં લાલચમાં લોકો કરોડો રૂપિયા ગુમાવી બેસે છે। તો શું આ માટે લોકો પણ જવાબદાર છે કે નહીં? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।